જય માતાજી મિત્રો, હું એસએમ ઠાકોર. મિત્રો, બહુ દુઃખ સાથે આજે તમને બધાને એક વાત જણાવી રહ્યો છું કે આ મારો ઇન્સ્ટાગ્રામનો છેલ્લો વિડીયો છે. તો જય માતાજી મિત્રો, ઘણા બધા મિત્રોના ફોન આવે છે મિત્રો કે એસએમ ઠાકોરને શું થયું છે. મિત્રો હમણાં 2 દિવસથી એસએમ ઠાકોરના વિડીયો ચર્ચામાં આવી ગયા છે, કેમ કે મિત્રો એસએમ ઠાકોરે એક છોકરીની ફોટો અપલોડ કર્યો હતો. તેના કારણે એસએમ ઠાકોરના વિવાદ થઈ રહ્યો છે. અને મિત્રો એસએમ ઠાકોરે પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ અપલોડ કર્યો હતો, જેમાં એવું બોલી રહ્યો છે કે આ મારો છેલ્લો વિડીયો છે. અને મિત્રો એસએમ ઠાકોરે ભૂલથી એક છોકરીનો ફોટો અપલોડ કરતા આ બધી વિવાદ થઈ રહ્યો છે. પણ મિત્રો એસએમ ઠાકોરે જે પોતાના સોશિયલ મીડિયામાં જે વિડીયો અને પોસ્ટો મૂકી હતી તે પણ અત્યારે ડિલીટ મારી છે. તો શું મિત્રો એસએમ ઠાકોરનું સમાધાન થઈ ગયું કે મિત્રો એસએમ ઠાકોર શા માટે તે વિડીયો અને પોસ્ટો ડિલીટ મારી? તો મિત્રો અત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે એસએમ ઠાકોર આ બધું વાયરલ અને ફેમસ થવા માટે કર્યું છે. પણ મિત્રો અત્યારે એસએમ ઠાકોર બહુ ચર્ચામાં છે, કેમ કે મિત્રો એસએમ ઠાકોરે કોઈ કિંજલ ઠાકોર નામની છોકરીનો ફોટો વાયરલ કરતા આ બધો વિવાદ ચાલુ થયો હતો. અને મિત્રો છોકરીના માતા પિતાને આ વાતની જાણ થતાં એસએમ ઠાકોર ઉપર ધમકી ભર્યા કોલ અને કેસ કરવાની વાત ચાલી રહી હતી. અને મિત્રો તેના કારણે એસએમ ઠાકોરે પોતાના સોશિયલ મીડિયામાં એટલે કે ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો અપલોડ કર્યો હતો, જેમાં એસએમ ઠાકોર એવું બોલી રહ્યો છે કે આ મારો છેલ્લો વિડીયો છે. અને મિત્રો એસએમ ઠાકોરને જે છોકરીના ફોટો તેને વાયરલ કર્યા હતા, અને મિત્રો એસએમ ઠાકોર એવું પણ બોલી રહ્યો છે કે તેના ભૂલથી આ ફોટો અપલોડ થયો હતો. તેના કારણે છોકરીના મા બાપ અત્યારે તેના ઉપર પ્રેશર આપી રહ્યા છે. અને મિત્રો અત્યારે આ વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યો છે. જય માતાજી મિત્રો, હું એસએમ ઠાકોર. મિત્રો, બહુ દુઃખ સાથે આજે તમને બધાને એક વાત જણાવી રહ્યો છું કે આ મારો ઇન્સ્ટાગ્રામનો છેલ્લો વિડીયો છે. મિત્રો, તમે બધા મને સમજજો. હું તમને આજે એક મારી હકીકત જણાવું કે હું છેલ્લા 2 વર્ષથી એક છોકરીને લવ કરતો હતો. તો થોડાક ટાઈમ પહેલાં, મતલબ 2 દિવસ પહેલાં મારાથી ભૂલથી ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ નખાઈ જાય એના ભેગી. તો એ પોસ્ટ નાખ્યા પછી મને ઘણા બધા ધમકી ભર્યા ફોન આવ્યા અને મેસેજ આવ્યા કે તે પોસ્ટ કેમ નાખી. તો એ પોસ્ટ મેં ડિલીટ કરી દીધી 5 થી 6 મિનિટમાં. અને ડિલીટ કર્યા પછી પણ કાલના એ લોકો મને ધમકી આપેલા છે ને નાખશે, આમ કરી નાખશે, તેમ કરી નાખશે. મિત્રો, આ બધું મેં રેકોર્ડિંગ પણ કર્યું છે, જે હું આ વિડીયો નાખ્યા પછી ઇન્સ્ટામાં પોસ્ટ કરીશ. અને મિત્રો, આ મારો છેલ્લો વિડીયો છે. આ વિડીયો બનાવ્યા પછી હું આત્મહત્યા કરી લઈશ. અને મિત્રો વાત એવી હતી કે આ લોકોને બિલકુલ ગમતું નહોતું